નમસ્કાર મિત્રો, ઘણા ભાઈઓની સતત કમેન્ટ આવી રહી હતી કે તમારા જેવા એઆઈ અવાજ અમને પણ બનાવતા શીખવાડો. તો દોસ્તો, આજનો આ વિડિયો ખાસ એ જ ભાઈઓ માટે છે જેઓ એઆઈ અવાજ બનાવીને પોતાની YouTube ચેનલ શરૂ કરવા માંગે છે અને મારી જેમ YouTube પરથી સારી એવી ઇન્કમ કમાવાની ઈચ્છા રાખે છે. દોસ્તો, આ વિડિયો આખો જરૂરથી જોવો અને જરાય પણ સ્કીપ ના કરતા, કારણ કે જો તમે વચ્ચે સ્કીપ કરશો તો પછી કમેન્ટમાં એવું લખશો કે ભાઈ અમારો અવાજ તમારી જેમ કેમ નથી બન્યો. એટલે વિનંતી છે કે વિડિયો પૂરો ધ્યાનથી અને વગર સ્કીપ કર્યા જોજો. મિત્રો, સાચું કહું તો હું આ વિડિયો ક્યારનો લાવવાનો હતો, પણ અત્યાર સુધી હું ટેલિગ્રામમાં અમુક ભાઈઓને પર્સનલ રીતે ડિટેલમાં સમજાવતો હતો. પણ આજે મેં નક્કી કર્યું છે કે આ વિડિયો જોઈને દરેક ભાઈ 100% પોતાનો એઆઈ અવાજ બનાવી શકે. મિત્રો, આ વિડિયો બનાવવા પાછળ ખૂબ જ મહેનત કરી છે, એટલે જો વિડિયો તમને ઉપયોગી લાગે તો એક લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો, આપણે સીધા મોબાઈલના ડિસ્પ્લે પર જઈએ અને તમને એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ. હા, સામાન્ય રીતે હું એઆઈ અવાજ પીસી પર બનાવું છું, પણ આજે ખાસ તમારા માટે મોબાઈલમાં એઆઈ અવાજ કેવી રીતે બનાવવો એ સંપૂર્ણ રીતે શીખડાવીશ. તો ચાલો મિત્રો, વધુ સમય બગાડ્યા વગર સીધા મોબાઈલ સ્ક્રીન પર જઈએ. મિત્રો, આપણે આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન પર, તમે જોઈ શકો છો. મિત્રો, આજે આપણે એમ છે કે એઆઈ થી વોઇસ કેવી રીતે બનાવતી આવે જાણીશું. તો પહેલાં આપણે વાત કરીએ કે કેવી રીતે બનાવતું. એના માટે મિત્રો આપણે સ્ટોરી જોઈશું, અથવા તમે તમારી રીતે તમે લખી શકો છો, અથવા કોઈ બી જગ્યાએ તમે સ્ટોરી લખીને તમે જે કે અવાજ બનાવી શકો છો. તો આપણે પહેલાં આપણે જઈશું ChatGPT. મિત્રો, અત્યારે જે એઆઈનો જમાનો છે તો એઆઈથી જ આપણે જે કામકાજ કરીશું. તો એના પછી આપણે જઈશું જે કે જોઈ શકો છો ChatGPT, જે લગભગ મોટા ભાગે બધા લોકો જાણતા હશે. તો તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી દેવાની છે, પ્લે સ્ટોરમાં ઓલરેડી છે જ, અને એમાં જે આપણે તમને આવું એક ઇન્ટરફેસ જોવા મળશે. મિત્રો, આમ જોઈએ તો આમાં ઘણું બધું તમે સ્ટોરી, મને એવી સ્ટોરી આપો, શોર્ટ સ્ટોરી આપો, ગરીબ છોકરાની કોઈ મિત્રો. આ લખ્યા પછી મિત્રો આમાં તમે એવું કોઈ બી લખશો તો ચાલશે, એવું નથી કે પરફેક્ટ લખવું પડશે. અમુક લોકો એમ કહે છે તમારે અંગ્રેજી લખો, અંગ્રેજી નથી, ગુજરાતીમાં પણ ચાલશે. તો અહીંયા લખી શોર્ટ સ્ટોરી લખી છે, તો આપણે એના પર એરો પર ક્લિક કરી દેવાનું છે. મિત્રો, જોઈ શકો છો કે એરોનો ઓપ્શન તમને જોવા મળતો હશે. તો આ એરો પર તમે ક્લિક કરશો એટલે સીધું તમને આખી સ્ટોરી બનાવી છે. જે મિત્રો આ શોર્ટ સ્ટોરી છે, અમુક તમે ઘણી બધી લોબી પર સ્ટોરી બનાવી શકો છો. બીજી વાત કે અહીંયા એઆઈથી ટોટલી સારું કામ તમે કરી શકો છો. બાકી જોઈ શકો છો સ્ટોરી આખી લખેલી છે, તો સ્ટોરી મતલબ બંને આવી છે. તો મિત્રો, આપણે ખાલી તમને એક્ઝામ્પલ સમજાવવાના છીએ ટોટલી બધું, જે કે કેવી રીતે તમે સ્ટોરી લખીશું, કેવી રીતે કોપી કરવાની છે, કેવી રીતે તમે અવાજ બનાવવાનો છે, તો આપણે સિમ્પલ તે સમજીશું. તો જોઈ શકો છો તમને આવું એક જોવા મળતું હશે એન્ટરપ્રાઇઝ. તો આપણે એ જોઈએ, એના પછી તમે જોઈ શકો છો આપણે એક જ ફકરો ઉપાડીશું, કેમ કે આ સ્ટોરી મોટી બધી જે કે આપી છે. જોઈ શકો છો આપણે અહીંયા આટલું સ્ટોરી જે કે કોપી કરીશું, કેમ કે આ વિડીયો ઓલરેડી તમને સમજાવવા માટે જ બનાવ્યો છે. જે લોકો નથી આવડતું એ લોકો એઆઈ અવાજ બનાવી શકે છે અને ચેનલ મોનેટાઇઝ કરી શકે છે. મિત્રો, બાકી આપણી આ ચેનલ તમે જોઈ શકો છો, બધા ટોટલી વિડીયો ચેક કરશો, બધા ટોટલી આપણે એઆઈથી જ બનાવેલા છે વિડીયો, અને ચેનલ ઓલરેડી મોનેટાઇઝ પણ થઈ જાય. અહીંયા કોપી કરી દેવાનું છે. તો કોપી કરવા માટે તમે અહીંયા મતલબ કે આ ખીચો એટલે કોપી કરી શકો. મિત્રો, આ ઓલરેડી આપણે કોપી ઘણું બધું નથી કારણ ફક્ત આટલું જે ફકરો છે તે જ કોપી કરી નાખી છે. તો અહીંયા ઘણી બધી સ્ટોરી, જે શોર્ટ સ્ટોરી બનાવી છે, સારી સ્ટોરી પણ બનાવી છે. તો મિત્રો, ઘણી બધી સ્ટોરી લખી શકો છો અને બનાવી શકો છો. તો એના માટે મિત્રો આપણે જઈશું, કોપી કર્યા પછી તમે જવાનું છે તમારે ક્રોમ બ્રાઉઝરમાં જઈશું, અથવા તમે એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. તો આપણે ક્રોમ પર ક્લિક કરશું, તો જોઈ શકો છો અહીંયા તમને આવું એક એન્ટરપ્રાઇઝ જોવા મળશે. મિત્રો, આમ જોઈએ તો એઆઈથી તમે ચેનલ સારી રીતે ગ્રો કરી શકો છો, કોઈ બી સ્ટોરી બનાવી શકો છો. XYZ તમારા જેવો વિચાર હશે તેવી સ્ટોરી તમે બનાવી શકો છો. અને અત્યારે જે લોકો એવી સ્ટોરી ગમે છે, જે લોકોને ઓલરેડી કોઈક ઇમોશનલ, કોઈક આ મતલબ કોઈક શીખવા મળતું હોય, તો એ સ્ટોરી તમે બનાવી શકો છો. હવે આપણે અવાજ કેવી રીતે બનાવવી એ જાણીશું. તો એના માટે ક્રોમ બ્રાઉઝર ખુલી ગયું છે, જોઈ શકો છો થોડું લોડિંગ થઈ રહ્યું છે. મિત્રો, આમ જોઈએ તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ જે થતું એ સિસ્ટમ બતાવીશ, જેથી તમે તમારા મોબાઈલની અંદર સારું કામ કરી શકો છો. તો આપણે ક્રોમ બ્રાઉઝર જે કે ઓપન કરી નાખ્યું છે આપણી ફોનની અંદર, તે પણ ફોનમાં સારું બધું કામકાજ કરી શકો છો. બાકી આપણે તમારે ગૂગલનું જે આવું ખુલશે, એના પછી તમારે ક્યાં જવાનું છે, તો અહીંયા તમે જોઈ શકો આપણી જે સર્ચનું ઓપ્શન છે તે તમારે ક્લિક કરી દેવાનું છે. જોઈ શકો છો આપણે જે સર્ચ ઓપ્શન છે તમારે એમાં ક્લિક કરી દેવાનું છે. એના પછી તમારે લખવાનું છે 11 લેબ. હવે મિત્રો, અમુક શું કરે છે, ખોટું લખે છે. ખોટું નહીં, આપણે જે તમે અહીંયા કોપી કરી શકો છો, અથવા તમે આ નોટ કરી શકો છો. તો આપણે 11 લેબ, તો ELEVENLABS આ લખ્યા પછી તમે એમાં ક્લિક કરશો.
એટલે સીધું તમને એક આવું એક ઇન્ટરફેસ જોવા મળશે. એના પછી તમે એક વેબસાઇટ ખુલશે. તો તમારે પણ આ વેબસાઇટ હશે. ઘણી બધી જે કે વેબસાઇટ ખુલશે, પણ તમારે યાદ રાખવાનું છે કે તમારે આવી જે કે વેબસાઇટ છે એમાં ક્લિક કરી દેવાનું રહેશે. તેમાં ક્લિક કરશો એટલે સીધું તમને એક આવું એક ઇન્ટરફેસ જોવા મળશે. હવે તમે મોબાઈલની અંદર જોઈ શકો છો. તો આપણે અહીંયા એઆઈ તમને એકદમ ફ્રી ઓફ તમને ઘણા બધા જે અવાજ આપી રહ્યું છે, અને એકદમ ફ્રી ઓફ તમે જેવી રીતે તમે સાંભળવા માગો છો એવી રીતે આમાં ઘણા બધા કેરેક્ટર છે, છોકરી છે, છોકરાઓ પણ છે આમાં. તો તમે કોઈ બી અવાજ તમે કાઢી શકો છો. હવે તમે જોઈ શકો છો એનું જે કે ફ્રી ઓફ તમને અમુક શું કહે પૈસા ખર્ચ, ₹1 નથી ખર્ચવાનો, ફ્રી ઓફ છે. કારણ કે આપણે ફ્રી ઓફ જ જગ્યાએ લઈને આવી ગયા છે. તો જોઈ શકો છો આપણે તમે એક જ જ્યારે તમે સાઇનઅપ કરશો ત્યારે તમને 10,000 ક્રેડિટ મળશે, એટલે કે 10,000 તમે અક્ષર યુઝ કરી શકો છો. તો આવા તમે ઘણી બધી જગ્યાએ મતલબ કે એક જ અમુક સિસ્ટમથી તમે ઘણા બધું લોંગ વિડીયો બનાવી શકો છો. એના માટે મિત્રો તમારે કામ કરવું પડશે, કારણ કે અમુક નિયમ હોય છે. તો તમે નિયમ જાણવા હોય તો આપણે જે ટેલિગ્રામમાં તમે લિંક પર ક્લિક કરશો, ટેલિગ્રામમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે એના અક્ષરનું ડબલ કરી શકો છો એ પણ અહીંયા સિમ્પલ રીતે સમજાવીશું. કારણ કે અત્યારે જે બતાવીશ તો થોડો વિડીયો લાંબો થઈ જશે, પણ તમે ટેલિગ્રામમાં આવશો તો 100% હું તમને માહિતી આપી દઈશ. હવે જોઈ શકો છો તો આપણે 10,000 ક્રેડિટ તમને ઓલરેડી મળે છે. તો આપણે સાઇનઅપ પર ક્લિક કરી દેવાનું રહેશે. તમે સાઇનઅપ પર ક્લિક કરશો એટલે તમને એક આવું એક કાઉન્ટર પર જોવા મળશે. જોઈ શકો છો મિત્રો, આ એક સિમ્પલ છે, કોઈ મતલબ કે બધું સિમ્પલ રીતે સમજાવવાનું છે. ગુજરાતી ભાષામાં છે તો 100% તમે સમજી ગયા છે. હવે મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા અવાજ લીધો છે. હવે આપણે અહીંયા અવાજનું જે કેરેક્ટર છે કેવી રીતે બોલાવો છે તે લાગી ગયું છે. એના પછી મિત્રો તમારે શું કરવાનું છે, સિમ્પલ છે મિત્રો. અહીંયા આપણે જોઈ શકો છો અહીંયા લખવાનું આવે છે. તો તમારે લખવાનું નથી, ખાલી પેસ્ટ કરી દેવાનું છે. જેથી કોપી કર્યું છે બધું ટોટલી અહીંયા કોપી પેસ્ટ કરી દઈએ. આ પેસ્ટ કરશો એટલે તમે બધું જે લખેલું છે તમારું અહીંયા આવી જશે. હવે વાત છે કે તમે કેટલું બધું લાંબુ લખી શકો છો. તો મિત્રો તમે અહીંયા મતલબ કે જોઈ શકો છો 5,000થી વધુ લખી શકો, અથવા તમારે 1,000 રાખવાનું છે. 1,000 રાખશો તો મતલબ કે તમારે બોલવામાં અને સાંભળવામાં ખૂબ મજા આવશે. તો મતલબ કે મારું જે મોનું એક જ છે કે 1,000થી વધુ ના રાખીએ, મતલબ કે 1,100 ચાલશે, 1,100 અક્ષર તો ચાલશે. તો એ પણ અહીંયા ટૂંચક કરીને આપણે લખી મતલબ કે બોલાવી શકીએ છીએ. તો જોઈ શકો 241 મેં જે અક્ષર થયા છે, તો એ 5,000 સુધી અક્ષર તમે લખી શકો છો. તો હું 5,000નો અક્ષર મતલબ મોટો આખો વિડીયો બની શકે છે. શોર્ટ વિડીયો માટે પણ 1200-1300 શબ્દોનો જે કે શોર્ટ વિડીયો બની જાય છે. તો લોંગ વિડીયો માટે પણ તમે અલગ અલગ જે પેસ્ટ કરી શકો છો. એના માટે મિત્રો તમે ક્યાં જાણો છો, ફરી તમારે અહીંયા જનરેટ જે કે સ્પીચ છે એમાં પર ક્લિક કરશો એટલે તમારો અવાજ રેડી થઈ જશે. જોઈ શકો છો. એના પછી આપણે ઘણું બધું હજુ શીખવાનું છે. જોતા રહો વિડીયો. જે કે ક્લિક કર્યું છે 241 અક્ષરનું. તો જોઈ શકો અવાજ બે બને. રસ્તાના કિનારે બેઠેલો છોકરો રામો રોજની જેમ જૂની ચપ્પલ, તૂટેલી બોટલ અને લોખંડ ભેગું કરતો હતો. સવારથી સાંજ સુધી મહેનત કરે છતાં દિવસે માંડ 100 થી 150 રૂપિયા જ મળે. ફાટેલું શર્ટ, ધૂળથી ભરેલું ચહેરું. લોકો એને જોઈને આગળ વધી જતા, કોઈ પૂછતું પણ નહીં. મિત્રો જોઈ શકો મસ્ત મજાનો અવાજ બની ગયો છે. એના પછી તમારે ડાયરેક્ટ કોઈથી નથી ડાઉનલોડ કરી દેવાનું. અમુક શું કરે છે સીધું હોયથી ડાઉનલોડ કરે છે. તો તમારે અહીંયા આપણે આમાં નથી ક્લિક કરી દેવાનું. આ ડાઉનલોડ થશે, પણ તમારી એક સિસ્ટમ છે. અહીંયા જોઈ શકો છો બીજું ઓપ્શન જોવા મળતો છે. અહીંયા ઘડિયાળ જેવું ઓપ્શન છે, ઘડિયાળ પર ક્લિક કરી દેવાનું છે. આમાં ક્લિક કરશો તો સીધું તમને એક આવો ઓપ્શન જોવા મળશે. એના પછી જે કે આવો ઓપ્શન ફરી તમને ખુલશે. એના પછી ફરી તમારે અહીંયા એરો પર ક્લિક કરી દેવાનું છે. મતલબ કે આ એક એરો છે, એરો પર આપણે ક્લિક કરી દઈશું. ઓકે, ક્લિક કર્યા પછી એમાં ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમને બે ઓપ્શન જોવા મળતો છે. આ MP3 છે, આપણે અહીંયા MP3 તો આપણે નીચે ઓપ્શન પર ક્લિક કરી દેવાનું રહેશે. તો નીચે ઓપ્શન પર ક્લિક કરશો એટલે સીધું તમારે જે જોઈ શકો છો એ ડાઉનલોડ થઈ ગઈ છે. અમે કમ્પ્લીટ એટલે આપણો અવાજ જે કે ડાઉનલોડ થઈ રહ્યો છે. તો આવી રીતે કોપી પેસ્ટ કરીને સારા અમે અવાજ થોડો એડ કરી શકો છો. એના પછી હવે તમારે ક્યાં જવાનું છે હું તમને સમજાવું. હવે જોઈ શકો છો આપણો અવાજ જે કે જોઈ શકો છો આપણો અવાજ કમ્પ્લીટલી ડાઉનલોડ થઈ ગયો છે. એના પછી આપણે જઈશું હવે અવાજ પર. તો જોઈશું આપણે પહેલાં અવાજ ચેક કરીએ કેવો અવાજ આવ્યો. તો મિત્રો આવી રીતે તમે હવે આપણે અવાજ ચેક કરીએ કેવો અવાજ આવ્યો મિત્રો. તો એના માટે મિત્રો તમે જઈશું ગેલેરીની અંદર. તો આપણે ગેલેરી પર ક્લિક કરશું. ઓકે, એક ગામમાં રામુ નામનો ગરીબ છોકરો રહેતો હતો. એની પાસે બહુ કંઈ નહોતું, પરંતુ એક વસ્તુ હતી: મહેનત કરવાની હિંમત. રોજ સાંજે ગામમાં લાઇટ જતી ત્યારે લોકો અંધકારને દોષ આપતા. રામુએ એક નાનો દીવો પ્રગટાવ્યો અને એના પ્રકાશમાં વાંચવા લાગ્યો. જોઈ શકો છો આ રીતે અવાજ તમે મતલબ
યુઝ કરી શકો છો। બાકી જે લોકોને હજુ સુધી ખબર ના પડે તો કોમેન્ટ કરી શકે છે। બાકી આપણે જે ટેલિગ્રામમાં લિંક છે એમાં લિંક પર જશો તો ટોટલ આપણે જે સ્ટેપ બાય સ્ટેપ પણ બતાવીશું, અથવા હજુ સુધી તમને ખબર ના પડે તો તમે કોમેન્ટ કરી શકો છો। આપણે હજુ સુધી ઘણો મસ્ત મજાનો વિડીયો પણ લાવીશું। બાકી આપણે જે ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે તમે જોઈ શકો છો, આપણી આ ચેનલ છે ઓલરેડી આપણે પૈસા કમાઈ શકીએ છીએ અને હવે તમે પણ કમાઈ શકો છો। તો એના માટે તમારે સાથે રહેવાનું છે, તો એના માટે સાથે રહેવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ મસ્ત મજાની કરી દેજો, કેમ કે આપણે હવે ટોટલી હું જે વિડીયો બનાવું છું તમે પણ બનાવી શકો છો। હું તમને એમ નથી કહેતો તમે કોઈ બી વિડીયો બનાવી શકો છો, XYZ ન્યૂઝ ચેનલ છે, કોઈ બી જગ્યાએ તમે તમારો અવાજ નથી યુઝ કરવાનો। તો આવી રીતે ચેનલ બનાવી સારું કામ કરી શકો છો। તો ચલો વિડીયો કેવો લાગે જરૂર કરજો કોમેન્ટમાં અને પહેલી વાર ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય હિન્દ, જય દોસ્તો।